ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને 2-4 દિવસથી અમે લોકો ફરવા નીકળી ગયા હતા સાપુતારા અને ભાઈ મહારાષ્ટ્ર ને બાજુ ગયા હતા. 2-4 દી ફૂલ એન્જોય કર્યો, ફૂલ મજા કરી. ઘરે આવી ગયા છીએ પાછા અને 3 દિવસ પહેલા મેં એક બ્લોગ બનાવ્યો હતો કે મારા પપ્પાને એક મારે સરપ્રાઈઝ આપવાનું છે. તો સરપ્રાઈઝ આજે એકદમ કમ્પ્લીટ છે. દિવસ આવી ગયો છે, ટાઈમ આવી ગયો. તો મારા પપ્પાને છે ને જરાય ખ્યાલ નથી કે હું એને સરપ્રાઈઝ આપવાનું છે. ખબર છે પણ હું આપવાનું છે એની જરાય ખ્યાલ નથી, બરાબર. તો એને છે ને અત્યારે કંઈ પણ ખબર નથી. હું ગામમાં જાઉં છું અને અત્યારે મારા પપ્પા ઘરે છે, કારણ કે 2-4 દિવસથી વરસાદ છે ને તો ગાડી પણ હમણાં બંધ છે. એટલે નકર તો ગાડીમાં ભાગી ગયા હોય, જુનાગઢ જ હોય કાંઈ. તો અત્યારે છે ને હું ગામમાં જાઉં પહેલા અને ગામમાં જઈને કોલ કરી કે ભાઈ આપણે ખંભાળિયા જવાનું છે અને મારા બેંકની અંદર અકાઉન્ટ ખોલાવવાનું છે, તો તમારી જરૂર પડશે. તો બાપાની જરૂર ઓલવેઝ ના જ પડે ક્યાંય. પણ ટૂંકમાં આ શું છે કે મારા પપ્પાને એટલી બધી કંઈ ખાસ ખબર ના પડે. એને એમ કહે ને કોઈ બેંકમાં જરૂર પડી એટલે આ ત્યાં આવો ભાઈ, કંઈ વાંધો નહીં, આવું. તો આપણે આવવાના છે. તો અમે લોકો જઈ અને ડાયરેક્ટ ગાડી શોરૂમે જશે અને એના રિએક્શન ચેક કરશું. ફૂલ મોજ કરવાના છે. જો કેદીનું મારા પપ્પાનું સપનું હતું એક, અને આજ પૂરું થવા જાય છે. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે, મજા. તો આપણી જોડે હેમંતભાઈ પણ આવી ગયા છે. હેમંતભાઈ કેમ છો? મજામાં? બહુ વાંધો નહીં. અર્જુનભાઈ મસાલો બનાવો મસ્ત, ફર્સ્ટ ક્લાસ એકદમ. વાહ 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 વાહ. તો ભાઈ અર્જુનભાઈ મસ્ત મજાનો લોચો કરી નાખ્યો છે. ખબર નહીં કે હાથ તણાય છે. કેમ હાથ તણાય? હાથમાં એવું હા, ઓલા તારે ડબલા પડ્યા છે ને બટા, એમાં મેં એક સોપડું, હવે કામ સોપડું ખબર નથી, અમે ટણાય છે કે ના બટા. ઓલું ગ્લાસ સાફ કરવાનો આવે ને, ફોન ના ગ્લાસ સાફ કરવાનો, સેનિટાઈઝર જેવું પણ લિક્વિડ આવે, એને એમથી આ બધું હાથમાં ચોપડવાનો છે. તે હાથમાં ચોપડી લીધું. મારી મમ્મીએ પાછું લીધું કે આ બસ્તીનું છે, કે આ ભરતો આ વાપરાય. ગધેડા કરે ભાઈ, ગધેડા. ક્યાં આવ્યો બાબા આપણે? હા મેં જો શું છે મારુતિ સુઝુકી ની ઓલી સાઈડ વાંચો શું છે? ઓલી સાઈડ રોયલ શું છે? રોયલ એનફિલ્ડ. વાહ ભાઈ વાહ, શું વાત છે. ચડાવ દઉં ડાયરેક્ટ વાં જવા દઉં? નથી જવા દે ને તો વાંધો નહીં, બાકી ત્યાંથી ડિલિવરી લઈએ આપણે. ફાઇનલી ભાઈ હવે તો ખબર પડી ગઈ છે. મને માર્ગમાં જ વાત કરતા આવતા હતા એટલે ખબર તો પડી જ ગઈ છે પહેલેથી. ખબર તો પડી ગઈ ને, મેં તારે 60 ને ઓળખી. ભાઈ અહીંયા ઘણી બધી એવી ગાડી છે ને, મેં મારા પપ્પાને બતાવી પણ એને એકેય મગજમાં નથી બેસતી. એને છે ને લાલ કલરની ગાડી જ બેસ્ટ લાગે છે, એટલે મેં લાલ જ બુક કરાવ્યું હતું પહેલા જ. આવે છે ગાડી આપણી આવકમાં છે. भाई यहाँ पे सारी प्रोसेस चल रही है और अभी थोड़ी देर में उठा लेंगे. ठीक है ना हेमंतभाई मजा में जलसो तो बस. अजय भाई चા પાણી પીધા કે શું છે? ભાઈ તો થાય ને નથી પાયા? અરે આગળ તમારા માટે મસ્ત મજાનું ઠંડુ માગું. ફાઇનલી ભાઈ આપણે કોફી આવી ગઈ છે, કોફી પી નાખી. વાહ, અને એક વસ્તુ બતાવું જો, આ બધા બુલેટ કેદીના ચાલુ છે ને બધા બતાવે તમને. સેટ આપણે 1901 થી ચાલુ થયા છે ને, એટલે 2024 હાલે છે. કરી લ્યો હિસાબ કેટલા મોટા લાવ્યા. એ વાતો કરી નાખે યાર મારા પપ્પા, એ વાંધો. અને તમારો દીકરો બેઠો, હું મૂંઝાવાનું તમારે? ઓહો ઉપાડી હોય આપણે લઈને નીકળવાનું છે, લઈને જ જાવી છે ગાડી. ફાઇનલ છે કાયમતભાઈ. મજાભાઈને છે ને એસીમાં મેળ આવી જાય. ખટારાના ડ્રાઈવરો રહે ને એટલે એસી સિવાય મેળ ના આવે. મજામાં અજયભાઈ કેમ છે? મજા આવે એસીમાં? ઘેરે નાખવાની જ છે આપણે. અચ્છા ભાઈ કેવી છે ગાડી? મજા આવી ને? વાળ કેમ આમ જરા ખરખા કરી, બુલેટ લેવા આવ્યા થોડા કે વાળ દાઢી કરાવવા આવ્યા. તમારો દીકરો બેઠો, હું સમજાવવાનું. અત્યારે સીટ ચેન્જ થાય છે. વાહ ભાઈ. ભાઈ મસ્ત મજાના છે ને મઢુલી ગાર્ડન રેસ્ટોરન્ટ આવી ગયા છે જમવા માટે. અહીં મસ્ત મજાનું જમી લઈને અર્જુનભાઈ જો આવે છે. મસ્ત મજાનું બુલેટ લઈ લીધું છે આપણે, પરચેસ કરી લીધું છે પરચેસ. તો હવે છે ને મસ્ત મજાનું જમી લઈ. જમવામાં બહુ લેટ થઈ ગયું છે, બહુ 2:30 વાગવા આવ્યા હશે કે નહીં એ જોવું જોશે. મસ્ત મજાનું જમી લઈએ અને પછી મળીએ તમને. બાય બાય. હો અચ્છા ભાઈ કેવો એક્સપિરિયન્સ છે? મજા આવે છે ને? આમ ફિલિંગ આવે ને કે કંઈક હાકી છે તો પછી યાર મજા જ આવે ને. આવો જમી લઈએ મસ્ત મજાનું. જો અર્જુનભાઈને છે ને ખબર પડી ગઈ હતી કે એને હું બધું આપણે સરપ્રાઈઝ આપવાના છે. એ કેટલું મારું એપ્રિલ ફૂલ બનાવી નાખ્યું. મને કંઈ ખબર નથી ભાઈ, મને એમ તો ખબર નથી, એને બધી ખબર હતી. અને કેવાળા ભાઈ આપણા હેમંતભાઈ બધી કથા કરી દીધી હતી. ગમે એમ તો મારો બાપ ભાઈ
પરસેલો ને ખબર પડી જાય શું છે. આ મસ્ત મજાનું ઓર્ડર કરી નાખ્યું છે, ફટાફટ જમવાનું આવી જાય, જમી લઈને મોડું થઈ ગયું છે ને પછી ઘેર જવું છે. હજી ઘેરમાં બબોયો બોલી ગામમાં જામ હોરન મારવાનો ફૂલ હોય. હોરન નહીં નખી લ્યો ને બીજા ઓલા વડા આવે હા. આમ ખબર પડે ને લીધું તો વાંધો એ આપણે ફાંકું કઈ આવડે નહીં. ના, અરે હું આવ્યો ઉપર છે. राउस करवानी जवाबदारी मारी. तो भाई हमारी पनीर की सब्जी आ चुकी है, दाल फ्राई आ चुकी है, रोस्टेड पापड़ आ चुका है. ये कौन सी है? शाही पनीर है. ओके. અને આપણે ચપાટી આવી ગઈ છે, મસ્ત મજાના જમી લઈ અને પછી હવે મળીએ આગળ 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 જોતા જાઓ. બાકી બીજું કોઈ છે જો ચમચી પડી ગઈ મારા પપ્પાના હાથમાં. કપડા ભરાણા ને હે? ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને હવે ગાડી થઈ ગઈ છે આપણે ભૂખી, તો ડીઝલ નાખવું પડે એમ છે, પણ કટડીનું ડીઝલમાં જ મારી જિંદગી વહી જાય. ડીઝલ નાખવામાં ડીઝલ પેટ્રોલ નાખવામાં. વાહ, વારી ભૂખી થઈ ગઈ આપડી ગાડી. એકનું નાખો ને તો બીજામાં બીજું ભૂખું હોય, બીજામાં નાખો ત્રીજું ભૂખું હોય. જો જા ભાઈ જાય. વાહ સરસ સરસ. જાજી ના આગળ કેટલી આગળ 60 આગળ જો. વાહ ભાઈ આ બધો દાયરો વ્લોગ માં આવવા માંગે છે. હેલો હેલો. આ જો આમ જો ઓકે. આ જો આ બધા જો આ જોઈ છે, જો આ ગામના શું કરે આ છોકરા. હીરીબેન તમારા માટે બુલેટ લીધું છે, બુલેટ જો. વાહ બોલી તો હગે એમ છે નહીં, મોં દેખાડી હગે એમ છે નહીં. તો ને આમ દિલ ખુશ થઈ જાય એવું હે ને તો વાંધો નહીં. અજય ભાઈ એટલેથી તમે હાકીને આવ્યા, તમને આમ કેવું લાગે છે? ગાડી હારી. હા મને થાક લાગ્યો ભાઈ. કાં થાક લે આ ભાઈ ને. લે આ ભાઈ ને કદાચ ગુનાનો વાઇટ કો દ્યો ને તો આ ટૂંકમાં હું જ કરે. મારે બોલવું નતું પણ મારે થોડુંક બોલાઈ જાય કેમ કે આ એટલો વરખમાં ચાય એમને લઈ આવી જોજો. ગ્લાસમાં ના ભર્યો એમને લઈ આવી. એટલો વરખ માથો નથી આજ મારી દીકરી બધાના સપના પૂરા કર્યા, એમ પપ્પાનું મારું બધું. વાહ આમ થોડું મને કીધા રાખજો એટલે મોટિવેટ થાઉં. ગામમાં બુલેટ ની ચક્કર મારવા આવ્યો હતો ને આપણે વસ્તુ મેળવી હતી, વસ્તુ પણ આવી ગઈ છે. મેં મેળવ્યું હતું પાવર બેગ, કારણ કે પાવર બેગ ના લોચા બહુ થતો, લાઇટ હોય ના હોય, પછી એ માટે પાવર બેગ લઈ લીધું. 30,000 mAh નું છે. હવે તો હું આખી 10 ને ચાર્જિંગ કરી દે આવી જજો માર્કેટ. તો ભાઈ આજે આપણે બુલેટ નું મુહૂર્ત કરવાનું છે, બધા એકદમ કમ્પ્લીટ છે. આમ તો અમે ક્યારેય મુહૂર્ત કર્યું નથી કોઈ વસ્તુનું, કારણ કે જે વસ્તુ ભાઈ હોય જ, આવવાની છે આવવાની જ છે, હાલવાની છે હાલવાની જ છે, એમાં કઈ આમ તેમ હોય નહીં. પણ મુહૂર્ત કરવું ફરજિયાત છે, અને ના કરવું હોય તો ના કરાય, કરવું હોય તો કરાય. એ બધું મિક્સિંગ હોય છે, એનું પછી મેન્ટેલિટી પ્રમાણે. અમે કદી કર્યું નથી પણ વિડીયોમાં બતાવવા માટે એમ કરતા હોય છે. વાવ 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 વાવ. મુહૂર્ત કરવાનું છે બધા. મમ્મી ઘર જાય ફટાફટ કરો, ચાંદ લાઈન ચૂડી લઈ લો બધું. હાલો કરાવજો. અચ્છા ભાઈ હવે કેસો ભૈયા? बहुत ફાઇન बहुत बहुत ઇઝ ઓકે ઇઝ ગુડ ओके ઇઝ વેરી ફાઇન. रेडी. પપ્પાને છે ને આ વસ્તુ નથી ગમતી. આ કે રિક્ષા જેવું લાગે કે આ કાઢી નાખીએ. આ આ જો એક આ કાઢ નાખું બરાબર. બરાબર. પછી આમાં તને ખબર હોય તો ઓલું જોયું ઘણા દોરી વિટલ હોય. એ દોરી વિટર ભૂંડું લાગે. અરે મસ્તી અરે આ ગુંડા પાસે હોય એવું લાગે, એ ના કરાય. ઈ કરવાનું હે. પછી આનો સાઇલેશન કરવો જ જો ખર્ચો. આ મજા ન થાય કુછ કુછ થાય. આમ ફટાફટી બોલવું છે ને. પટક થવું જોઈએ. સાઇલેશન હા પછી મેગવેલ મેગવી પછી સીટ હજી 10-25 નો ખર્ચો કર આમાં તો જ કંઈક આમાં હે ને. એવું છે. એક આ સીટ જો સીટમાં હે ને ભાઈ આ મને નથી ગમતી. અચ્છા એટલે આખી સીટ આવે ને એ આખી છે. અચ્છા ઓલી સિંગલ આવે એ નીચે આમ આ વાહીલો કિલો આ કાઢ નાખ. એ ઓલું કાઢી નાખું ને પકડવાનું હેન્ડલ. આખી સીટ આવે આમ. એટલે મારા પપ્પા શું કે છે ખબર છે કે આખું બુલેટ સ્ટાઇલિશ બનાવી નાખું, આ બધું આ કાઢી નાખું, આ ના જોઈએ. એનું આખું ઓલું લાગવું જોઈએ, આખું લુક જ બદલાવી નાખું. ઓલી તને ખબર હોય તો ઓલી સીટ આવે ને આમ અહીંયા એટલી આવે ને પાછી આમ પોળી આવે ને આમ ફરતું એમાં હે ને આમ બોર્ડર પટ્ટી આવે. ક્રોમ બોર્ડર આવે. એ ક્રોમમાં સ્ટીલના સ્ક્રૂ જેવા હોય માલ. મસ્ત લાગે. મસ્ત સીટ કડક આવે થોડીક. આ પહોંચી હે પણ ઓલી કડક આવે. પાટોમાં કમ્ફર્ટ આમાં ફીલ થાય. કમ્ફર્ટ આપણે ના જોઈએ, આપણે ભલે વાહ જમણા ઉપડે, બાકી જો એ બધું કડક. कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है. अच्छा लग रहा है. आपने स्कूटी ली थी तब हमको केक खिलाया था, नहीं खिलाया था ना, तो हम भी नहीं खिलाएंगे. मुझे खाना भी अरे नहीं है. પપ્પા નહીં ખવડાવે. મારે તો ભાઈ એમાં કઈ લેવા દેવા છે નહીં ભાઈ. स्कूटी મને તો હાંકવા દેવો કે નહીં હાંકવા દો. અટતો નહીં હોય ને. હાંકવા દેવો. स्कूटी नहीं कोई अटता नहीं. એડવેન્ચર થાય. વાતું કરે આ ભરતભાઈ હાંકવાનો છે. મારા બાપ ને વેરું ના હોય, જુનાગઢ કે ફેરા કરે ગાડી ના. અર્જન ભાઈ પાછા એટલે તમારું જેવું ના લખવાનું.
લેજો હું બધાથી જે પણ તો મારા આગળ આવ્યું બધું દાંત પડી ગયા તારે તો આ બોખી બાયા ગયા હે બધો ખજાનો હા, દાંત પડી ગયા એટલે ધોવા વિતરવાની મારે પૂરું ચાવી થઈ. પણ મારે ને મને મજા આવી છે ને એમ દેવાની હું ગોકીરું નહીં આમાં બહુ ગંજ હોય વિડીયામાં જો ઈ પૂરું થઈ ગયું હવે દાંત પડી ગયા સમજો એ માથે વિડીયો ના રાખ આમ સેટો અને પાછું બીજા નંબરમાં શું હે ખબર? શું છે બુલેટ કેવાય શું ના આનું સાયકલ કહેવાય હવે દાંત બાત પડવાના હે નહીં કારણ કે બધું જ બધું આમાં ખોવાઈ ગયું તાર દાંત વિના રહેવાનું હોય વરસ ઈ ગમે એને પૂછજો ઘરમાં હોય ને માં ચોઈતી હોય ઈ એનું કરીને બેઠી જ હોય ઈ ઈ ખૂણે તાને ખાટકે હાચવીને બેઠી જ હોય સમજો ઊંડી લાગ મમ્મી સમજો ભલે વરસથી મોડા દાંત પડે મેગી ખાઈને હલાવી લે બાકી બુલેટ લેવાઈ ગયો વાહ એમાં કહી જાવ ને બેને એમ? તારે પણ હવે તમે કઈ ના હો ભૂ આ બુલેટમાં ઈ તો અમે જજે ખરે અમે આ મામાઈ ના આવ્યો એમ થાય કે પૈણી ના આવ્યા એવું લાગે હે? હા વાહ એ હું ખબ નારી સડી ગઈ ઉતર હેઠી યાર હા મારા બાપનું એટલે ક્યાં તાર બાપનું છે મારા બાપનું એમ તો કઈ ના હોય વાહ થાળી કમ્પ્લીટ કરી લીધી હજુ આજ ફેર ભૂપારું ના કરજો ઓલે ફેર ખબર આપણે આઈસરમાં ઉથમો હાથીઓ ગીરો તો ઈ તો હરખથી થતું હોય એટલે આમાં મોઢું જો કેવું લાગે ઈ મસ્ત આમાં કે આ બતાવું મારી મમ્મીને છે ને આમાં ક્યાં રાખીએ ગુરુ? મારા મમ્મીને મોઢું બતાવવું નતું પણ ટૂંકમાં ઈ કે આજ બતાવવું જ છે કે ગમે ચાહે ભલે કુંડી લાગી વાહ અગરબત્તી આવી ગઈ હો મુરત કરી આજ ખરે કઈ વાંધો નહીં હા કોમલનાથ નું તું કર ને મુરત ચંપલ કાઢી નાખજો ખપ ખપ કરતી ઓલું નારિયેળ લઈ આવું નારિયેલ લેવો હાલો હા ભાઈ બેસી ગયા છે બે ગઈઢા વાહ તમારો જમાનો છે અજય ભાઈ વાતો કરી હાલ આવું ને તારે ક્યાં જય ગામમાં દેવડિયા દેવડિયા શું છે એક તો આનો દાંત ન ખાવી આવજો લો ભાઈ ખમી જોઈ ભાઈ મહિના દી માં આવી જવાનું છે શું મહિના થી આવી જાય આપણે મહિના દી માં પડી જાય ને બતરી એમ? હવ હવે આગળ મારે હમણાં જવું હો ભાઈ થાર લેવા પછી લપ ના કરજો હા તમને જો આ લઈ દીધું હા આમ રે આ હારે મને છે ને ઘસકાવી લેવાની જ જાય હો નહીં લેવાની છે કોઈ તેવડો લઈ લેજો તેવડ જ છે હાલો વાહ 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 બસ હવે વધી જાય ફરિયામ સીન સપાટા વધી જાય તાર પણ દાંત નથી કોણ આમ સીન મારો હોય તો ગામમાં જવાય ફરિયામ ના ફેરવાય બસ દાંત નથી કોણ ફેરવાનો રખ થાય દાંત નથી એટલે જ ઉતર હાલો આવી ગયું જ ભૂખ લ્યો નારિયેલ ખાવા માંડી છે પરસાદી તો ખાવી ને તમે કોઈ પરસાદી નથી ચાખી સંસ્કાર કેવા પેલા પરસાદી ખાવાની ગાડી